નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે સેક્શન સી ની અંદર જે 11મું ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર આપણે પાર્ટ 2 ની અંદર જે છે એ પ્રવેશ કર્યો છે. આના પહેલાં જે છે આપણે 1 થી 4 દાખલાનું જે છે સોલ્યુશન કર્યું છે, જેનો વિડીયો તમને આ ચેનલ પર મળી જશે. અને હજુ સુધી સેક્શન બી અને સેક્શન સીના વિડીયો ન જોયા હોય તો આ ચેનલ પર જોવા વિનંતી છે. ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આવનારા વિડીયો છે તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે આજે જે છે એ દાખલા નંબર જે છે એ શરૂઆત કરવાની છે 5મા નંબરથી, જેની અંદર દાખલા બહુ સહેલો છે. તમારે જે છે ફક્ત એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આની અંદર આવતા સૂત્ર અને દાખલાની અંદર શું પૂછ્યું છે એ પહેલાં જે છે તમારે જાણી લેવાનું રહેશે. જેમ કે અહીંયા જે છે તમને પૂછવામાં આવ્યું છે કે એક મકાનનો ગુમ્મટ જે છે એ અર્ધ ગોળાકાર છે, તેની અંદરની બાજુએ ચૂનો લગાડવાનો. જો ખર્ચ જે છે એ કેટલો આપેલો છે તો કે 4989.60 રૂપિયા થાય છે. તો ચૂનો લગાવવાનો પ્રતિ મીટર સ્ક્વેરનો જે ખર્ચ છે એ કેટલા રૂપિયા છે તો કે 20 રૂપિયા છે. તો પેલું ગુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ મેળવવાનું છે. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજજો કે જે વસ્તુ આપી છે એને પહેલા ફાઇન્ડ આઉટ કરીએ છીએ. જેમ કે અહીંયા ચૂનો લગાડવાનો જે કુલ ખર્ચ જે છે, અહીંયા ચૂનો લગાડવાનો ખર્ચ જે છે એ આપેલો છે. અને બીજું છે તો કે ચૂનો લગાડવાનો અહીંયા જો અહીંયા કીધું છે કે 1 મીટર સ્ક્વેરના ચૂનો લગાડવાનો ખર્ચ જે છે એ આપણને કેટલો આપ્યો છે તો કે ₹20 આપ્યો છે, એટલે કે 20 રૂપિયા છે. હવે આપણા જોડે કેટલા રૂપિયા છે તો કે 4900 માટે 4989.60 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેરમાં ખર્ચ થાય, એટલે કે આટલા રૂપિયામાં કેટલા જે છે એ મીટર સ્ક્વેર જે છે આપણે ચૂનો કરી શકીએ. તો કેટલા મીટર સ્ક્વેરમાં ચૂનો શું છે તો કે ચૂનો કરી શકાય, ચૂનો કરી શકાય. માટે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો અહીંયા આપણા જોડે જે છે એ કુલ કેટલા રૂપિયા આપેલા છે તો કે 4989.60 છે. અને 1 મીટર સ્ક્વેર કરવાનો જે ખર્ચ જે છે એ કેટલો છે તો કે 20 છે, એટલે 20 વડે ભાગી નાખીએ તો અહીંયા જો પોઈન્ટ પછી 2 સંખ્યા છે, એટલે કે 4989 છે એને પોઈન્ટ દૂર કરો, પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો છેદમાં કેટલા વડે ગુણવું પડે 100 વડે. અને અહીંયા કેટલા આપેલા છે તો કે 20 વડે. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી 0 દૂર થયા, અહીંયા 2 છે અને ઉપરની સંખ્યા પણ 2 કે છે, જેથી કરીને આપણે જ્યારે ભાગ ચલાવીએ તો આપણને જે છે એ કેટલા મળી જશે તો કે 24948 મળી જશે. કેટલા મળી જશે અહીંયા 24948 ગુણ્યા આપણે 20 કરીએ આપણને તો અહીંયાથી જે છે માફ કરજો 2 કરીએ આપણે તો આ 2 અને અહીંયાથી આ 2 દૂર થશે, જેથી કરીને આપણા જોડે હવે કેટલા મળ્યા રહ્યા છે તો કે 24948 ના છેદમાં આપણને 100 મળે છે. તો 2 સંખ્યા કાપીને આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ તો આપણને કેટલા મળે છે 249 પોઈન્ટ કેટલા મળે છે 48 મળે છે. કેટલા મળે છે 249.48 જે છે એ આપણને મીટર સ્ક્વેર મળે છે. આ જે છે એ શું થઈ ગયું તો કે અર્ધ ગોળાકારનું ક્ષેત્રફળ થઈ ગયું. શું થઈ ગયું અર્ધ ગોળાકારનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું તો કે
249.48 મીટર સ્ક્વેર થઈ ગયું. હવે તમે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા જે છે એ આપણે આગળ શું શોધવાનું છે તો કે આ પહેલાનો જવાબ આપણને મળી ગયો. હવે બીજાનો છે કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે. તો આપણે જ્યારે ઘનફળ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણને જે છે ઘનફળનું સૂત્ર જે છે અર્ધગોળાકારનું જે છે અર્ધગોળાકારનું જે ઘનફળ જે છે એનું જે સૂત્ર છે એ શું છે? 2/3 પાઈ આરનો સ્ક્વેર છે. શું છે? પાઈ આરનો સ્ક્વેર છે. અરે સોરી, ઘન છે. ઘન છે ને અહીંયા, એટલા માટે ઘન થાય. હવે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ક્યાંય પણ જે છે એ શું નથી આપેલું તો કે આરની કિંમત આપેલી નથી. તો આરની કિંમત આપણને જે છે એ અહીંયાથી ક્ષેત્રફળ ઉપરથી મળી જશે, કારણ કે અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે, અર્ધગોળાકારનું ગોળાકારનું ક્ષેત્રફળ બરાબર એનું જે ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર છે 2 પાઈ આરનો સ્ક્વેર છે. 2 પાઈ આરનો સ્ક્વેર છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ અહીંયા, તો અહીંયા શું આપ્યું છે? અર્ધગોળાકારનું ક્ષેત્રફળ 249.48 બરાબર 2 પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા અહીંયા શું લખવાનો? આરનો સ્ક્વેર. હવે અહીંયાથી માની લો કે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં આપણે 100 વડે ગુણીશું. હવે આ છેદમાં જ સામેની બાજુ જાય તો ક્યાં જશે? અંશમાં. એટલે કે 2 અહીંયા ઉપર કેટલા જતા રહેશે? 7 ના છેદમાં નીચે. આ 2 સંખ્યા અંશમાં છે, નીચે આવે તો ક્યાં જતી રહેશે? છેદમાં. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે જ્યારે આના ભાગ ચલાવવામાં આવે, શું આના ભાગ ચલાવવામાં આવે તો આના જ્યારે અડધા કરીએ આપણે 24,948 જે એના અડધા કરીએ આપણને કેટલા મળશે? 12,474 મળશે. કેટલા મળશે? તો કે 12,474 મળશે. જેથી કરીને આના અડધા થયા તો અહીંયાથી 2 જશે. હવે માની લો કે આપણા જોડે જે અહીંયા બચ્યા છે એ 12,474 છે. અહીંયા કેટલા છે? તો કે 74 છે. બાર 474 છે. તો અહીંયા 12,474 ગુણ્યા 7/છેદમાં અહીંયા 22 ગુણ્યા કેટલા રહ્યા છે? તો કે 100 રહ્યા છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. 12,474 જે છે એને આપણે જે છે 567 ગુણ્યા આપણે 22 કરીએ. કેટલા? 567 ગુણ્યા 22 કરીએ તો અંશ અને છેદમાંથી 22 દૂર થશે. જેથી કરીને આપણા જોડે હવે કેટલા મળે છે? તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. તો કે 567 ગુણ્યા 7, આ 7 તો છે ને જો, અને એના છેદમાં કેટલા લખીએ છીએ? તો કે 100 લખીએ છીએ. અહીંયા આનો ગુણાકાર થાય તો કેટલા થશે? તમે ધ્યાનપૂર્વક જુઓ તો 49 વધી પડી 4, પછી 7 છંગ બોલો 7 છંગ 42 ના 4 કેટલા થાય? તો કે 46 થશે. જેથી કરીને વધી પડી 4, ફરીથી 7 × 35 ને 39 ના છેદમાં કેટલા લખવાના છે? તો કે 100 લખવાના છે. કેટલા લખવાના છે? 6 લખવાના છે. જેથી કરીને આપણને જે જવાબ મળે છે એ 2 સંખ્યા કાપીને મૂકો એટલે અહીંયા કેટલો મળે છે? તો કે r બરાબર આરનો સ્ક્વેર બરાબર 39.69 મળે છે. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો અહીંયા આરની જે કિંમત મળે છે આપણને કેટલી મળે છે? 6.3. આ આપણને શું મળી ગયો? આરની કિંમત. હવે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે અહીંયા જે આરની કિંમત મળી છે એમાં આરની જે કિંમત અહીંયા મળી છે એ આરની કિંમતની અંદર હવે શું કરવાનું છે? તો કે જે ઘનફળ શોધવાનું છે, અંદર હવાનું ઘનફળ અંદર રહેલી ગુમ્મટની અંદર રહેલી જે હવાનું ઘનફળ એનું સૂત્ર શું થશે? તો કે 2/3
પાઈ આરનો શું થશે તો કે ઘન થશે, જેથી કરીને હવાનું ઘનફળ શોધવાનું છે એટલે આપણે અહીંયા લખીએ છીએ 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા અહીંયા આરની કિંમત કેટલી મળી તો 63/10, 63/10 અને 63/10 લખી શકું હું અહીંયા 63/10. હવે તમે ધ્યાનપૂર્વક સમજો છો, અહીંયા 7 9 કેટલા થઈ જશે 63 અને અહીંયા 3 તરી કેટલા થશે તો કે 9. હવે જોઈ શકો છો કે 22 તરી અહીંયા કેટલા કરું છું તો કે 22 દુ 44 કરું છું અને 44 તરી જ્યારે આપણે કરીએ છીએ તો અહીંયા કેટલા વધે છે તો કે 44 ગુણ્યા 63 ગુણ્યા 63 ગુણ્યા 3 ના છેદમાં અહીંયા કેટલા જે છે 1000 થશે, જેથી કરીને જ્યારે આનો આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે ગુણાકારની અંદર આપણને જે કિંમત મળે છે એ 523908 મળે છે. કેટલી મળે છે 523908 મળે છે અને છેદમાં આપણે 100 લખીએ 1000 લખીએ તો 3 સંખ્યા કાપીને અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ તો આપણને જે જવાબ મળે છે એ ઘનફળ બરાબર 523.908, જેથી કરીને ઘનફળ બરાબર અહીંયા આપણને 523.9 ઘન જે છે અહીંયા સેમીમાં કિંમત આપેલી છે અથવા તો મીટરમાં આપેલી હોય છે તો મીટર ઘન આપણને મળે છે, મીટર ઘન જે છે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણને જે છે આ રીતે જવાબ મેળવવાનો છે. આ રીતે વિદ્યાર્થી આપણો જવાબ આપીશું. અને હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો તમને એમ હશે કે સાહેબ આ દાખલો ગણવાની અંદર જે છે એમાં ગુણાકાર વધુ છે, ભાગાકાર વધુ છે, તો એક જ વખત દાખલો ગણવાથી અથવા જોવાથી નહીં આવડી જાય. હું ફરી કહું છું, આ ચેપ્ટરની અંદર એક જ વખત દાખલો ગણવાથી અથવા જોવાથી નહીં આવડી જાય. એના માટે આ જે દાખલાઓ જે છે એ તમારે જે છે વારંવાર જે છે એની પ્રેક્ટિસ કરતું રહેવું પડશે જ્યાં સુધી તમારા ધોરણ 9ની એક્ઝામ પૂરી ના થાય ગણિત વિષયમાં. ત્યારે જ જે છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરોમાંથી તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. દાખલા નંબર 9 આગળ જોઈએ છે, જેની અંદર અહીંયા આપણને કીધું છે કે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ અને બીજો પ્રશ્ન પૂછ્યો છે s અને s ડેશ નો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા જો અહીંયા જે r ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 ગોળા લેવામાં આવે છે અને આ 27 ગોળામાંથી એક મોટો ગોળો બનાવવામાં આવે છે અને એનું જે ક્ષેત્રફળ હોય એ કેટલું હોય તો કે s ડેશ હોય. કેટલા ડેશ હોય s, અને જે પેલા 27 જે ગોળાઓ છે આવા એનું જે ક્ષેત્રફળ છે કેટલું છે તો કે s છે. તો નવા જે ગોળો જે બને છે, આ નવો જે ગોળો બને છે s ડેશ, એની જે ત્રિજ્યા છે એની r ડેશ થશે, આની જો r હોય તો આની r ડેશ થશે. તો એ શોધવાનું છે અને બંને વચ્ચેનો જે છે એ ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા જે દાખલાની શરૂઆત કરવામાં આવે છે બરાબર, તો એ દાખલાની શરૂઆતની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ તો એની અંદર r ત્રિજ્યાવાળા નાના ગોળાનું જે ઘનફળ છે, r ત્રિજ્યાવાળા નાના ગોળાનું જે ઘનફળ છે, શું જે ઘનફળ છે એ કેટલું આપેલું છે અહીંયા તો 4/3 પાઈ r નો શું છે તો કે ઘન છે. શું છે તો કે પાઈ r નો ઘન છે. જેથી કરીને 27 નાના ગોળાનું જે ઘનફળ જે છે એ 27 નાના ગોળાનું જે ઘનફળ છે, નાના ગોળાનું જે ઘનફળ છે એ આવી રીતે થશે તો કે 27 કેટલા થશે તો કે 27 છે ને ગોળા એટલે કે 27 ગુણ્યા
4/3 ગુણ્યા પાઈ આરનો શું થશે તો કે ઘન થશે. શું થશે? પાઈ આરનો ઘન થશે. હવે તમે જોઈ શકો છો જેથી જે મોટો જે ગોળો છે અથવા તો જે ઓગાળીને તેવા એસ ડેશ અને એક લોખંડનો ગોળો છે એ નવા ગોળા જે છે અહીંયા લખું છું નવા ગોળા, બરાબર. નવા ગોળાની જે ત્રિજ્યા જે છે ને એ ત્રિજ્યા કેટલી લેવાની છે તો કે આર ડેશ, અથવા તો આવી રીતે લખી શકું આર ડેશ, જે પણ લખો અહીંયા શું લખવાનું છે આર ડેશ, જેથી નવા ગોળાનું જે ઘનફળ જે બનશે એ ઘનફળ બરાબર અહીંયા કેટલું લખવાનું છે 4/3 પાઈ આર ડેશ, કારણ કે અહીંયા ડેશ લેવાની છે ત્રિજ્યા અને એનો શું થશે ઘન. એટલા માટે અહીંયા શું લખવાનું છે તો કે નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ. હવે નાના ગોળાનું આપણને ઘનફળ મળી ગયું છે. જો નાના ગોળાનું ઘનફળ કેટલું છે તો કે 27 ગુણ્યા 4/3 પાઈ આરનો શું છે તો કે ઘન છે. અને મોટા ગોળાનું જે ઘનફળ છે 4/3 પાઈ આર ડેશ અને એનો ઘન છે. જેથી કરીને અહીંયાથી તમે જુઓ તો કે 4/3 દૂર થયા, પાઈ દૂર થયો, અહીંયાથી પાઈ દૂર થયો, જેથી કરીને આપણને અહીંયા જે મળે છે એ 27 બરાબર કેટલા મળે છે તો કે 27 આરનો ઘન બરાબર અહીંયા શું મળે છે આર ડેશનો ઘન. હવે જો બંને બાજુ જ્યારે ઘનમૂળ લેવામાં આવે તો અહીંયા શું થઈ જાય તો કે 27 આર થઈ જાય બરાબર અહીંયા શું થઈ જશે આર ડેશ થઈ જશે. શું થઈ જશે આર ડેશ. એટલે આપણને આર ડેશની જે નવા ગોળાની જે ત્રિજ્યા શોધવાની કીધી હતી એ કેટલી મળે છે 27 જે છે વિદ્યાર્થી મિત્રો એ કોનું ઘનમૂળ છે તો કે 3નું ઘનમૂળ છે. કેટલું ઘનમૂળ છે 3નું ઘનમૂળ છે. એટલે આપણને જે જવાબ મળે છે એ કેટલી ત્રિજ્યા મળે છે તો કે 3 મળે છે. કેટલી મળે છે 3 આર મળે છે. હવે તમારે ધ્યાનપૂર્વક સમજવાનું અહીંયા ગુણોત્તર શોધવાનો છે. એટલે કે એસ અને એસ ડેશનો ગુણોત્તર. શું એસ અને એસ ડેશનો ગુણોત્તર. તો ગુણોત્તર માટે જે છે આપણે આ રીતે લખી શકીએ તો કે એસના છેદમાં એસ ડેશ. હવે એસ જે છે એમાં અહીંયા ધ્યાનપૂર્વક સમજજો જે એસ જે છે એસ એની અંદર આપણે શું લખી શકીએ છીએ તો એસની જગ્યાએ અહીંયા શું લખવાનો છે તો કે આરનો વર્ગ લખવાનો છે અને અહીંયા શું લખવાનો છે તો કે આર ડેશનો વર્ગ. હવે આર ડેશનો વર્ગ અથવા આરનો વર્ગ બરાબર આર ડેશ. હવે આર ડેશની કિંમત કેટલી મળી છે તો કે 3. કેટલી મળી છે 3 અને અહીંયા શું થશે તો કે આરનો વર્ગ થશે. અહીંયા જો આર ડેશની કિંમત શું મળી છે 3 આરનો વર્ગ. જેથી કરીને અહીંયા ધ્યાનપૂર્વક સમજજો અહીંયા એક કંઈ ના હોય આગળ તો એક હોય તો 1 આરનો વર્ગ બરાબર 3નો વર્ગ કેટલો થઈ જાય 9 આરનો વર્ગ. એટલે અહીંયા જે છે આર સ્ક્વેર અંશ અને છેદમાંથી દૂર થશે. જેથી કરીને અહીંયા એસના છેદમાં એસ ડેશ બરાબર 1/9 મળશે. જેથી કરીને આપણને જે ગુણોત્તર મળે છે એ ગુણોત્તર કેટલો મળે છે તો કે 1/9 ગુણોત્તર મળે છે. કેટલો મળે છે 1/9 ગુણોત્તર મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નના જે છે આન્સર આપવાના છે, જવાબ આપવાના છે, દાખલા ગણવાના છે. હવે જોઈએ છે આપણે દાખલા નંબર જે છે એ આના પછીનો જોઈએ છે જેની અંદર અહીંયા કીધું છે કે